Deepali Joshi. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. કેમ છો બધા મજામાં? તો જુઓ, અત્યારે આવી ગયા છે અમારે મરચાં અને અમે બનાવી રહ્યા છીએ એની કાચરી. આપણે જે રીતે કોઠીમાંની બનાવીએ એ રીતે આ છે ભૂંગર મરચાં, એને આવી રીતે કટ લગાવી અને પછી તમે જોઈ શકો છો આ બે જે ટોપ છે ભરી લીધા છે અને આની અંદર હવે નમક એડ કરી અને એને આખી રાત રાખશું અને પછી 15 થી 20 દિવસ માટે તડકામાં એને સુકવશું, જેથી એકદમ સુકાઈ જશે અને પછી આપણે તેલની અંદર જે ચોખાની વેફર આપણે તરતા હોય એ રીતે તરશું તો એકદમ સરસ મજાની એ ફૂલી જશે અને એકદમ ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગશે. તો આજે હું ફ્રી હતી અને આજે આ વાડીમાંથી આવી ગયા મરચાં, તો અચાનક જ આજે આ એક કામ વધી ગયું. તો જો અમે કરીએ છીએ બધા મરચાં આવી રીતે કટ લગાવી અને પછી આ તો ભરીએ છીએ. મારા રાભીબેન પણ આવી ગયા. સીતારામ રાભીબેન. જો અમે કરીએ આ બધા. સીતારામ બેન. હેલો હેલો સિદ્ધિ, શું કરે? આ રહી મરચાં કરું. તો આજે સિદ્ધિનો પણ વારો ચડી ગયો. એટલા બધા મરચાં હતા તો આ જો અમે કરી રહીએ છીએ. સિદ્ધિ પણ કામે લાગી ગઈ. જો મજા આવે છે ને સિદ્ધિ? હા, મજા કરો કરો, હજી તો એટલા બાકી છે. જો ચાલો અમે આ ફિનિશ કરી લઈએ પછી મળીએ. થેન્ક યુ, બાય સિદ્ધિ. તો તમે જોઈ શકો છો ગાઈસ, હવે આપણા બધા જ મરચાં છે અમે કટ લગાવી લીધું છે અને હવે આપણે આવી રીતે એક મોટું જે વાસણ હોય એની અંદર બધા એડ કરી અને પછી એમાં આપણે નમક એડ કરવાનું છે અને સારી રીતે નમક એમાં મિક્સ થઈ જાય અને એને આવી જ રીતે ઓવરનાઇટ રાખવાનું છે અને પછી સવારે એને આપણે તડકામાં સુકવવાના છે. આ 15 થી 20 દિવસ સુધી આવી રીતે સુકવવાથી એકદમ મરચાં છે લાઇટ બ્રાઉન કલરના થઈ જશે અને ત્યાર પછી તમે જે રીતે આપણે પાપડ ફ્રાય કરતા હોય કે પછી આપણે ચોખાની વેફર છે ફ્રાય કરતા હોય એ જ રીતે આ મરચાંને આપણે ફ્રાય કરશું તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને આપણે ભાવશે. જે આપણે શાકને રોટલીને ખાતા હોય એની સાથે સરસ લાગે અને આપણે લાંબો ટાઈમ સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ અને ખરાબ પણ નથી થતા. આવી રીતે આપણે આ ગ્રીનને ગ્રીન છે એ સ્ટોર ન કરી શકીએ કેમ કે ખરાબ થઈ જાય, પણ આવી રીતે જો એને બનાવી લઈએ તડકાની અંદર બ્રાઉન થાય ત્યાં સુધી રહેવા દઈએ અને એવી રીતે કરી લઈએ તો મરચાંને આપણે લાંબો સમય સુધી સ્ટોર કરી શકીએ છીએ. તો જુઓ, આ એટલા મરચાં છે એની અંદર મેં આ નમક એડ કરી દીધું છે અને ત્યાર પછી હવે એને આપણે સારી રીતે મિક્સ કરશું. તો આવી અવનવી રેસિપીઓ પછી વિડીયોઝ બ્લોગ્સ એ બધું જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને ન્યૂ પણ વિડીયો જે પણ અપલોડ થાય એનું નોટિફિકેશન તમને મળે. ચેનલને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ, બાય.